સ્વાધ્યાય 3.4 પ્રશ્ન નંબર 1 સામાન્ય અવયવ શોધો। હવે સામાન્ય અવયવ કહેવાય કોને? પહેલો પ્રશ્ન તો એ થાય કે સામાન્ય અવયવ કોને કહેવાય? પ્રશ્ન નંબર 1 માં 20 અને 28 બે સંખ્યાઓ આપી છે અને બંને સંખ્યાના સામાન્ય અવયવ શોધવાના કીધા છે। તો સૌથી પહેલા તો 20 અને 28 ના અવયવો શોધવા પડે તો સામાન્ય અવયવ મળે। તો સૌથી પહેલા 20 ના આપણે અવયવો શોધીએ। 20 ના અવયવો શોધવા હોય તો સૌથી પહેલું કામ આપણે શું કરીએ છીએ? 1 અને 20 આ બે લખી દઈએ પહેલા, પછી અહીંયા સંખ્યા લખી દઈએ 10 સુધીની। 1 નો વારો અહીંયા આવી ગયો પહેલી વારમાં। હવે વારો લેવાનો 2 નો। એ 2 વડે 20 ને ભાંગવાની કોશિશ કરવાની। 2 વડે 20 ભંગાશે કે નહીં ભંગાય? ભંગાશે, કેમ કે 2 ની ચાવી 20 માં લાગે છે, એટલે 2 વડે 20 ભંગાય, એટલે 2 વડે ભંગાતું એટલે બગડો આગળ લખવાનો અને 2 વડે 20 ને તમે ભાંગો અને જવાબ કેટલો આવે? 10। એ અહીંયા પાછળ લખવાનું। પછી 2 પછી 2 નો વારો આવી ગયો ને, એટલે 2 પછી કોનો વારો લેવાનો? 3 નો। હવે 3 વડે 20 ને ભાંગવાની કોશિશ કરવાની। હવે 3 વડે 20 ભંગાશે? નહીં ભંગાય, એટલે 3 વડે ભંગાતું નથી, એટલે એનો વારો લેવાનો નહીં। 3 પછી કોણ આવે? 4। હવે 4 વડે 20 ને ભાંગવાની કોશિશ કરવાની। હવે 4 વડે 20 ભંગાશે? હા, બરોબર, એટલે 4 વડે ભંગાશે એટલે 4 આગળ। હવે 4 વડે 20 ને ભાંગો તો જવાબ આવે 5, ઈ લખવાનો પાછળ। હવે 4 નો વારો પૂરો, હવે વારો 5 નો। હવે 5 વડે 20 ભાંગો, ભંગાશે, પણ હવે જો અહીંયા તમે અહીંયા જો આગળમાં 5 આવી ગયા છે અને અહીંયા પણ આપણે હવે 5 લેવાના? નહીં લેવાના, કેમ કે જ્યારે તમે આવી રીતે આગળ વધતા જાઓ અને અહીંયા એની એ જ સંખ્યા આવી જાય જે અહીંયા આપણે લેતા હોઈએ તો પછી આગળ વધવાનું નહીં, અને 5 માંથી 2 5 માંથી કોઈ પણ એક 5 લેવાનો। આપણે પાછળનો 5 લઈએ છીએ ને આ 5 કાઢી નાખીએ તો અવયવો પડી ગયા। જ્યારે એવું થાય કે અહીંથી તમે અવયવો પાડતા હોય અને આગળ સંખ્યા આવી જાય આમાંની કોઈ પણ, એટલે પછી આગળ વધવાનું નહીં, અવયવો પડી ગયા। તો 20 ના અવયવો કયા પડ્યા? 1 2 3 4 5 10 20 બરાબર, આ પડ્યા 20 ના આવી ગયા। હવે વારો લેવાનો 28 નો। હવે 28 ના અવયવો પાડી। 28 માં તે સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે પહેલા આગળ 1 લખવાના અને પાછળ 28 લખવાના, અને અહીંયા 1 થી 10 સુધીની સંખ્યાઓ લખી નાખવાની। હવે 1 નો વારો આવી ગયો અહીંયા। હવે વારો લેવાનો 2 નો। 2 વડે ભાંગવાના 28। હવે 2 વડે 28 ભંગાશે? કેમ કે 2 ની ચાવી 28 માં લાગે છે, તો 2 વડે 28 ભંગાશે એટલે 2 લખવાના અહીંયા, અને 2 વડે 28 ને ભાંગો તો જવાબ કેટલો આવે? 14। એ જવાબ આવી લખવાનો પાછળ। 2 નો વારો આવી ગયો, 1 નો આવી ગયો, હવે વારો 3 નો। 3 વડે કોને ભાંગવાના? 28 ને। હવે જુઓ 3 ની ચાવી 28 માં લાગે? નહીં, એટલે 3 વડે 28 ભંગાશે નહીં, એટલે 3 નો વારો પૂરો। હવે 4 નો વારો। હવે 4 વડે ભાંગવાના કોને? ભંગાશે 28, કેમ કે ચાવી લાગતી હોય, એટલે અહીંયા 4 લખવાના અને 4 વડે 28 ભાંગવાના તો 7 ચોક 28, અને 4 વડે 28 ને ભાંગો જે જવાબ આવે એ લખવાનો પાછળ। 4 નો વારો આવી ગયો, હવે 5 નો વારો। હવે 5 વડે કોને ભાંગવાના? તો 28 ભંગાશે 5 વડે? નહીં, એટલે નહીં લેવાનો। પછી 6 નો વારો।
6 વડે કોને ભાંગવાના? ભંગાશે તો 6 નો વારો પૂરો. કેમ કે 2 ની ચાવી લાગે અને 3 ની, 2 ની લાગે તો 6 ની લાગે, નહીતર લાગે નહીં. એટલે 6 વડે 28 ભંગાય નહીં. હવે વારો 7 નો. હવે 7 વડે ભંગાશે 28. હવે જો અહીંયા આપણે 7 પૂગી ગયા અને અહીંયા સામે પણ 7 આવી ગયો ને, તો હવે આગળ વધવાનું નહીં. અને 2 7 માંથી કોઈ પણ એક 7 લેવાનું. તો આપણે અહીંયા આવી જ ગયો છે એટલે આ કઈ લખવાનો થતો નથી. તો આ પડી ગયા 28 ના અવયવો. કયા એવા? 1 2 4 7 14 28. બેયના અવયવો પડી ગયા. હવે સામાન્ય અવયવ કોને કહેવાય? તો કે સામાન્ય અવયવ એટલે એવા અવયવ કે જે અવયવ બંનેની અંદર હોય. સામાન્ય અવયવ કોને કહેવાય? તો કે બંનેની અંદર હોય તેવા અવયવોને. બંને સંખ્યાના અવયવોની અંદર હોય તેવા અવયવોની અંદર સમાન હોય. બંને સંખ્યાના અવયવોની અંદર સમાન દેખાતી સંખ્યા. બંને સંખ્યાના અવયવોની અંદર સમાન દેખાતી સંખ્યાને બંને સંખ્યાના સામાન્ય અવયવો કહેવાય. હવે જો આ છે 20 ના, આ છે 28 ના. હવે બંનેની અંદર સમાન દેખાતી સંખ્યા કઈ છે? 1 છે, 2 છે, 4 છે. પછી 7 આમાં છે, આમાં છે ક્યાંય? 5 આમાં છે, 10 આમાં છે, 14 આમાં છે, 28 આમાં છે, 20 આમાં છે નહીં. તો બંને સંખ્યાના અવયવોની અંદર સમાન દેખાતી સંખ્યા બંને સંખ્યાના શું હોય? સામાન્ય અવયવ હોય. શું હોય? હોય. બંને સંખ્યાના અવયવોની અંદર સમાન દેખાતી સંખ્યા. આ બંને સંખ્યા આવી ગઈ. એ બંને સંખ્યાના અવયવો જોવાના અને બે અવયવોની અંદર સમાન જે સંખ્યા દેખાતી હોય એ આ બંને સંખ્યાના કેવા હોય? સામાન્ય અવયવો હોય. સામાન્ય અવયવ હોય. તો 20 અને 28 ના સામાન્ય અવયવ કયા એવા? 1 2 અને 4. તો આપણે શોધતા દાખલા નંબર 2. હવે આપણે 15 અને 25 બંને સંખ્યાના શું શોધવાના છે? સામાન્ય અવયવ. તો સૌથી પહેલા તો બંને સંખ્યાના અવયવ શોધવા પડે. તો અહીંયા 15 ના પહેલા શોધીએ. પહેલા 1 અને 15 લખી દેવાના. પછી 1 થી 10 ના સંખ્યા. હવે 1 વડે વારો આવી ગયો ને 1 નો. હવે 2 વડે ભાંગવાના 15 ને. તો 15 2 વડે ભંગાતા નથી એટલે 2 નો વારો લેવાનો નહીં. પછી 3 નો વારો. 3 વડે 15 ભંગાય છે? હા. એટલે 3 અહીંયા મૂકવાના. 3 વડે 15 ભાંગો તો 3 પંચા 15. 3 પછી વારો 4 નો. 4 વડે ભાંગવાના 15 ને. તો 4 વડે 15 ભંગાશે નહીં. એટલે 4 નો વારો લેવાનો નથી. હવે વારો 5 નો. પણ અહીંયા તમે 5 ના વારે પહોંચ્યા તો અહીંયા સામે 5 આવી ગયા કે નહીં? તો હવે કાંઈ આગળ કરવાનું નહીં. 15 ના અવયવો આપણી સામે આવી ગયા. 1 3 5 અને 15. પછી 25 ના અવયવો. તો 25 ના અવયવોમાં સૌથી પહેલા 1 અને 25 લખી દેવાના. 1 પછી કોણ આવે? 2. જો હવે તમે આ સંખ્યા ન લખો ને તોય ચાલે. અહીંથી આપતું જવાનું. 1 પછી કેટલા આવે? 2. 2 વડે 25 ભંગાશે નહીં. એટલે 2 નો વારો નહીં. 2 પછી કોણ આવે? 3 વડે 25 ભંગાશે નહીં. 3 પછી કોણ આવે? 4 વડે 25 ભંગાશે. 4 પછી કોણ આવે? 25 5 થી ભંગાય ને. તો 5 થી ભાંગો તો અહીંયા કેટલા આવે? 5. તો બે બાજુ તો સરખી સંખ્યા આવી. તો સમાન સંખ્યાઓ લઈએ છીએ આપણે. કોઈ પણ એક જ 5 લેવાની. બરોબર? તો કામ પૂરું થઈ ગયું. 1 5 અને 25. તો
3 અવયવો પડ્યા. ખ્યાલ પડ્યો? અવયવોમાં આ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા 25 25 થયા તો 5 અહીંયા આવ્યો ને 5 અહીંયા આવ્યો. બે સમાન સંખ્યાઓ ક્યારેય આવે નહીં. તો 2 5 માંથી કોઈ પણ એક 5 લેવાનો. એટલે 25 ના અવયવો કયા પડ્યા? 1 5 25. હવે સામાન્ય શોધવાના હોય તો સામાન્ય અવયવો કોને કહેવાય? તો કે બંને સંખ્યાના અવયવો જોવાના અને બંને સંખ્યામાં જે અવયવોની સંખ્યા સમાન હોય તે બંને સંખ્યાના શું કહેવાય? સામાન્ય અવયવ કહેવાય. તો બંને અવયવો જુઓ. 1 છે બેમાં, 3 છે બેમાં, 5 છે, 15 છે, 25 છે. તો કયા કયા આવ્યા? તો 1 અને 5 એ 15 અને 25 ના સામાન્ય અવયવ કહેવાય. ખ્યાલ પડ્યો? હવે સી 35 અને 50 ના શું શોધવાનું છે? તો પેલા 35 ના અવયવ શોધવા પડે. તો 35 ના અવયવ શોધો. સૌથી પહેલા 1 અને 35 આ બે લખી દેવાનું. હવે 1 પછી કોણ આવે? 2 વડે 35 ભાંગો. પછી 3 નો વારો. 3 વડે 35 ભાંગો. 4 નો વાળો. 4 વડે 35 ભાંગો. 4 ના ઘડિયામાં 35 આવે નહીં. પછી 5 નો વારો. 5 વડે 35 ભાંગો. 5 સત્તા 5 નો વારો આવ્યો એટલે 5 અહીંયા લખવાના અને ભાંગો એટલે જવાબ આવે 7 ઈ લખવાનો પાછળ. હવે 5 પછી કોણ આવે? 6. 6 વડે 35 ભાંગો. નો ભંગાય. કેમ કે 6 ના ઘડિયામાં 35 આવતા નથી. 6 પછી કોનો વારો આવે? 7 નો વારો આવે. અહીંયા 7 આવી ગયા ને? તો હવે આગળ વધવાનું. તો આ પડી ગયા અવયવ 35 ના. બરોબર? 1 5 7 35. પછી 50 ના અવયવો પાડવાના. સૌથી પહેલા 1 અને 50. પછી 1 પછી કોણ આવે? 2 વડે ભાંગવાના. 50 ને. બરોબર? 2 વડે કોને ભાંગવાના? 50 ને. તો 2 વડે 50 ભંગાશે? 2 ની ચાવી લાગે. તો 2 વડે 50 ને તમે ભાંગો એટલે જવાબ આવે 25 ઈ લખવાનો પાછળ. પછી 2 પછી કોણ આવે? 3. 3 વડે 50 ભંગાશે? તો 3 નો વારો નહીં લેવાનો. 3 પછી આવે 4. 4 વડે ભાંગવાના 50 ને. તો 4 વડે 50 ભંગાશે? નહીં. બરોબર? તો 4 પછી કોણ આવે? 5. 5 વડે 50 ને ભાંગવાના. 5 વડે ભંગાશે? તો 5 વડે ભંગાય એટલે 5 અહીંયા લખવાના. 5 વડે 50 ભાંગો જવાબ આવે 10 ઈ લખવાનું પાછળ. પછી 5 પછી આવે 6. 6 વડે 50 ને ભાંગવાના. ભંગાશે? 6 પછી વારો આવે 7 નો. 7 વડે 50 ને ભાંગો. ભંગાશે? પછી વારો 8 નો. 8 વડે 50 ને ભાંગો. નહીં ભંગાય. ભંગાશે? પછી 9 નો વારો. 9 વડે 50 ને ભાંગો. 9 ના ઘડિયામાં 50 આવે નહીં. પછી 9 પછી કોનો વારો? 10 નો. 10 તો અહીંયા આવી ગયા ને? હવે આગળ વધવાનું થાય નહીં. 50 ના એવા 1 2 5 ઉપર 35 ના અવયવો, નીચે 50 ના અવયવો. હવે સામાન્ય અવયવ શોધવા હોય તો સામાન્ય અવયવ કોને કહેવાય? તો કે બંને સંખ્યાના અવયવો જોવાના અને એમાં એક સરખી સંખ્યા હોય એ બંને સંખ્યાના સામાન્ય અવયવ કહેવાય. તો જુઓ, 1 બંનેમાં છે, 2 આમાં છે, આમાં છે, પછી 5 આમાં છે, આમાં છે, 7 આમાં છે, આમાં છે, 10 આમાં છે, ઉપરનામાં છે, 25 નથી, 50 નથી, 35 નીચેનામાં નથી. એટલે 1 અને 5 એ 35 અને 50 ના સામાન્ય અવયવ છે. આવડે? ત્યાર પછીનો ડી
56 અને 120 બંનેના શું શોધવાનું છે? સૌથી પહેલા 56 ના શોધીએ. 1 અને પાછળ લખવાનો 56. હવે 1 પછી વારો આવે 2 નો. 2 વડે કોને ભાંગવાના? 56. તો 56 ભંગાશે? કેમ કે પાછળ 6 છે ને, 2 ની ચાવી લાગે. તો 2 વડે 56 ને ભાંગો તો કેટલા આવે? 28. 2 વડે 56 ને ભાંગો એટલે જવાબ 28 આવે. ત્યાર પછી 3 નો વારો. તો 3 વડે 56 ભંગાય? નહીં, સરવાળો 2 થઈ જાય. પછી 4 નો વારો. 4 વડે 56 ભંગાય? ભંગાશે. 4 એકા 4 ને ચોખ્ખું 16. 14 ચોક 56 થાય. ત્યાર પછી વારો 5 નો. 5 વડે 56 ભંગાશે? નહીં. એટલે 5 પછી કોનો વારો? 6 નો. 6 વડે 56 ભંગાશે? 6 ના ઘડિયામાં 56 આવે? પછી 7 નો વારો. 7 વડે 56 ભંગાય? કેટલા થાય? 7 અઠા 56. એટલે 7 અહીંયા અને ભાગાકાર કરો, જવાબ આવે 8 અહીંયા. 7 અઠા 56. હવે 7 પછી કોણ આવે? તો 8 તો આવી ગયા ને અહીંયા. તો હવે આગળ વધવાનું? તો અવયવ પડી ગયા. 1 2 હવે વારો 120 નો. પેલા 1 અને પાછળ 120. 1 પછી વારો આવે 2 નો. 2 વડે 120 ને ભાંગો. ભંગાશે? તો 2 અહીંયા મૂકવાના અને 60 પાછળ. 120 ને 2 વડે ભાંગો એટલે 60 જવાબ આવે. ઈ પાછળ મૂકવાનો. 2 પછી વારો આવે 3 નો. 3 વડે કોને ભાંગવાના? 120 ભંગાશે? તો 3 વડે 120 ભાંગો તો જવાબ કેટલો આવે? 40. પછી 3 પછી 4. 4 વડે 120 ભંગાય? તો 4 અહીંયા અને 30 પાછળ. 4 પછી કોનો વારો? 5 નો. તો 5 વડે ભંગાય? 5 ની ચાવી લાગે ને, 0 છે એટલે 5 વડે ભાંગો તો કેટલો આવે? 24. 5 પછી 6. 6 થી 120 ભંગાશે? જો 2 અને 3 થી ભંગાતું હોય એ 6 થી ભંગાતું હોય. બરોબર? ચાવી કહે છે ને એવું કે 2 અને 3 ની ચાવી લાગે, ન્યા 6 ની ચાવી લાગે. હવે અહીં જગ્યા નથી એટલે અહીંયા લખું છું 6. 6 વડે 120 ને ભાંગો કેટલા આવે? 20. 6 પછી કોનો વારો? 7. 7 થી ભંગાશે 120. 7 એકા 7 થી ભાગ ચલાવો. ભંગાશે? કેમ કે 7 એકા 7 થી ચલાવો તો વાસ પાછળ કેટલા વધે? 4. 7 ના ઘડિયામાં 40 આવે નહીં. એટલે 7 પછી કોનો વારો? 8 નો. 8 વડે ભંગાશે 120. 8 દુ 16 થઈ જાય. 8 એકા 8 તો વાહે કેટલા વધે? 4 અને 40 થાય. 8 એકા 8 એટલે 4 વધે ને છેલ્લે એટલે 40 થાય. 7 માં 5 વધે એટલે 50 થતા હતા. એટલે 7 થી તો નહીં જ થાય ન કરી. 8 થી 40 થાય. 8 પંચા 40. એટલે પેલા 8 એકા 8 15 અઠા 120 નો થાય. પછી 8 પછી કોનો વારો? 9 નો. 9 વડે 120 ભંગાશે? કેમ કે 9 એકા 9 કરો તો પાછળ 30 વધે. તો 9 ના ઘડિયામાં 30 આવે નહીં. 9 પછી 10 નો વારો. 10 વડે ભંગાશે? બરોબર? તો 10 વડે ભંગાશે. 10 અહીંયા લખું. તો 10 વડે ભંગાય તો કેટલા આવે? 12. કેમ કે 12 દાન 120. 10 વડે 120 ને ભાંગું તો જવાબ કેટલો આવે? 12. 10 પછી કોનો વારો? 11. હવે 11 વડે 120 ભંગાય? નહીં. ચાવી જ નથી કહેતી કેમ કે 1 ને 0 1
અને 1 માંથી 2 કાઢું તો 2. તો કઈ 2 માં 11 ની ચાવી લાગે નહીં. પછી કોનો વારો? 12 નો. તો 12 આવી ગયા ને અહીંયા. તો હવે કાંઈ થાય નહીં. તો અવયવ પડી ગયા. બરોબર? તો અવયવ પડી ગયા. 1 2 3 4 5 6 7 8 પછી 10 પછી 12 12 પછી 15 20 24 30 40 60 અને 120. હવે બેમાં સામાન્ય ગોતવાના, સરખા અંકો ગોતવાના. હવે 1 આમાં છે ને આમાં છે, 2 આમાં છે, આમાં છે, 3 આમાં નથી, પાછો 4 આમાં છે, આમાં છે, 7 આમાં છે, આમાં નથી, 8 આમાં છે અને આમાં છે, 10 આમાં છે, આમાં નથી, પછી 14 આમાં છે, આમાં નથી, 28 આમાં છે, આમાં છે ક્યાંય, 56 આમાં છે, આમાં છે ક્યાંય નહીં. તો સામાન્ય કયા નીકળ્યા? તો 56 અને 120 ના સામાન્ય અવયવો કયા થાય? 1 2 4 અને 8. આવડી જાય. પ્રશ્ન નંબર 2, સામાન્ય અવયવ શોધો. 4 8 અને 12 ત્રણેય સંખ્યાના કીધા. તો સામાન્ય અવયવમાં સૌથી પહેલા સંખ્યાના શું શોધવાના? અવયવ. અને પછી ત્યાર પછી એમાં અવયવની જે સમાન સંખ્યા હોય એ આપણા સામાન્ય અવયવ કહેવાય. તો સૌથી પહેલા 4 ના જોઈ. તો 1 અને 4 લખવાના, પછી 2 નો વારો, પછી 2 નો વારો. તો 2 અહીંયા લખવાના. હવે 2 થી 4 ભંગાશે તો 2 અહીંયા, અને જવાબ આવશે 2 પાછળ. તો 2 દુ 4 થાય ને. તો અહીંયા 2 આવ્યો ને અહીંયા 2 આવ્યો. તો 2 લખું? તો કોઈ પણ એક લખવાના. 1 2 અને 4 3 થયા. હવે વારો 8 નો. હવે 8 માં 1 અને 8 તો લખવાના પહેલા. 1 પછી કોણ આવે? 2. 2 વડે કોને ભાંગવાના? ભંગાશે તો 2 અહીંયા, 2 ચોક 8 અહીંયા. 2 પછી 3 નો વારો. 3 વડે 8 ભંગાય? તો પછી 4 લેવાના. 4 વડે 8 ભંગાય? હે? 4 વડે 8 ભંગાય, પણ અહીંયા 4 આવી ગયા ને. હવે આગળ વધવાનું નહીં. તો 1 2 4 8. પછી 12 ના અવયવો. 1 અને 12 લખવાના. 1 પછી કોનો વારો? 2. તો 2 થી 12 ભંગાશે તો 2 લખવાના. 2 થી ભાંગો 12 ને કેટલા આવે? 6. 6 પાછળ. પછી 3 નો વારો. 3 વડે 12 ભંગાય? તો 3 અહીંયા, 3 ચોક 12. 3 પછી કોણ આવે? 4. તો 4 આવી ગયા ને અહીંયા. તો આગળ વધવાનું પડી ગયા અવયવ. 1 2 3 4 6 12. હવે ત્રણેયના સામાન્ય લેવાના. એટલે કે ત્રણેયની અંદર સમાન સંખ્યા હોય એ લેવાની. 1 ત્રણેયમાં છે, 2 ત્રણેયમાં છે, 4 ત્રણેયમાં છે. હવે કઈ છે? 1 2 અને 4. તો 1 2 અને 4 એ 4 8 અને 12 ના સામાન્ય અવયવ છે. પછી બી 5 15 અને 25 ત્રણેયના સામાન્ય અવયવ. તો સૌથી પહેલા 5 ના ગોતવાના. હવે 5 જોતા કઈ લાગે છે? કેવી સંખ્યા છે? તો અવિભાજ્ય સંખ્યાના 2 જ અવયવ હોય, એક એકડો અને એક સંખ્યા પોતે. બરોબર? એટલે આનું કઈ ગોતવાનું થાય નહીં. પછી 15 ના. તો 15 ના આપણે આગળ શોધ્યા હતા ને. 1 15, પછી 2 નહીં હાલે, 3 5 15, પછી 4 નહીં હાલે, 5 આવી ગયું. એટલે 1 3 5 ને 15. પછી 25 ના આપણે શોધ્યા હતા. 1 અને 25 અને પચું 25 એટલે 5. એટલે 1 5 અને 25. બરોબર? હવે એક સમાન હોય એ સંખ્યા સામાન્ય અવયવમાં આવે. 1 છે ત્રણેયમાં,
5 છે એની સિવાય કાંઈ છે બીજું તો 1 અને 5 એ બંનેના એટલે કે ત્રણેયના 5, 15 અને 25 ત્રણેયના સામાન્ય અવયવ છે. પ્રશ્ન નંબર 3. પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. આગળ આપણે અવયવ શોધ્યા હતા ને, હવે આપણે અવયવી શોધવાના અને એમાંય તે પ્રથમ 3. હવે અવયવ વસ્તુ એવી છે ને કે એ આપણને નિશ્ચિત સંખ્યામાં મળે. અવયવ આપણને નિશ્ચિત સંખ્યામાં મળે, પણ અવયવી જે છે એની સંખ્યા નિશ્ચિત હોતી નથી, અસંખ્ય સુધી હોય. એટલે અવયવીમાં તમને આવા જ પ્રશ્ન પૂછી શકે કે પ્રથમ 3 સામાન્ય શોધો. કેમ કે અવયવી અનિશ્ચિત હોય છે, અસંખ્ય હોય છે, એટલે એના સામાન્ય અવયવી પણ કેવા હોય? અસંખ્ય હોય. કેમ કે સંખ્યાઓ ચાલતી જાય એમ અવયવી પડતા જાય સામાન્ય. બરોબર? એટલે આમાં તમને સવાલ આવા પૂછશે કે પ્રથમ 3 સામાન્ય પૂછો, પ્રથમ 5 પૂછો, અથવા તો કોઈ એક સંખ્યા સુધીના શોધો, એવા પ્રશ્ન પૂછાય. કારણ કે આમાં અવયવી પણ અસંખ્ય પડે છે અને એના સામાન્ય અવયવી પણ અસંખ્ય હોય છે. હવે 6 અને 8 ના પ્રથમ 3 સામાન્ય અવયવી શોધવાના છે. તો પહેલા તો શું કરવાનું? તો કે 6 ના અવયવી શોધવાના. હવે 6 ના તો અસંખ્ય સુધી ચાલવાના. તો આપણે 10 સુધીના પહેલા શોધવાના. કેટલા સુધીના? 10 સુધીના. તો પહેલા 6 ના અવયવી પાડવાના અને 6 ના અવયવી. હવે અવયવી એટલે કડીઓ. શું લેવાનું? કડીઓ. હવે 6 ના અવયવી એટલે 6 એકા 6 દુ 6 તેરી 6 ચોક 6 પંચા 60 6 સત્તા 6 અઠ્ઠા 6 નવા 6 દાન. પેલા 10 સુધીના શોધવાના. એવી રીતે 8 ના લ્યો. 8 એકા 8 દુ 8 તેરી 8 ચોક 8 પંચા 8 છ 8 સત્તા 88 8 નવા 8 દાન. થઈ ગયા 10 સુધીના. હવે આપણને પ્રથમ 3 સામાન્ય અવયવી શોધવાના કીધા છે. કેટલા? પ્રથમ 3 સામાન્ય અવયવી એટલે કે બંનેની અંદર સમાન સંખ્યા હોય એ બંને સંખ્યાના સામાન્ય અવયવી કહેવાય. તો જો બંનેની અંદર સમાન શું છે? પહેલા તો 6 આમાં છે, આમાં છે કે પછી 8 આમાં છે, આમાં છે 12 આમાં છે, આમાં છે 18 આમાં છે, આમાં છે 24 આમાં છે, આમાં છે. તો પેલો સામાન્ય અવયવી મળી ગયો 24, પ્રથમ મળ્યો. પછી 30 આમાં છે, આમાં છે 36 આમાં છે, આમાં છે 42 આમાં છે, આમાં છે 48 આમાં છે, આમાં છે 48 આપણને બીજો મળ્યો સામાન્ય અવયવ. પછી 54 આમાં છે, આમાં છે 60 આમાં છે, આમાં છે નથી. તો હવે 2 મળ્યા, આપણને 3 કીધા, એટલે હજી આપણે થોડુંક આમથી ઉપર જવું પડશે. બરોબર? તો 60 દાન 60. પછી 60 નો ગુણાકાર 10 હારે કર્યો તો 60 આવ્યા ને. હવે 10 પછી કોની હારે કરવાનો? તો 6 ગુણ્યા 11 બરાબર 66. પછી 11 પછી 12, 6 ગુણ્યા 12 બરાબર 72. હવે અહીં 72 આવ્યો, આમાં છે 72 છે ને. ત્રીજો મળી ગયો સામાન્ય. તો 6 અને 8 ના પ્રથમ 3 સામાન્ય અવયવી કયા થાય? 24, 48 અને 72. પહેલા તો 10 સુધીના બંનેના લખી લેવાના. એમાં જો મળી જાય તો આપણું કામ થઈ જાય. પણ જો એમાં ન મળે તો પછી આગળ ચલાવવાનું અને જોવાનું સામાન્ય મળે છે કે નહીં. કેમ કે 10 સુધી એટલે સંખ્યા ગુણ્યા 10 કર્યા હોય ને, પછી ગુણ્યા કેટલા કરવાના? પછી 15, 16, 17, 18 એમ અસંખ્ય સંખ્યાઓ સુધી ચાલ્યા કરે. સમજાણું? હવે બી 12 અને 18
આ બંનેના પ્રથમ 3 સામાન્ય અવયવી શોધવાના છે. તો પહેલા તો 12 ના અવયવી એટલે 12 નો ઘડિયો. તો 12 એકા 12 દુ 12 તેરી 12 ચોક 12 પંચા 12 છંગ 12 સત્તા 12 અઠ્ઠા 12 નવા 12 દાન. પછી 18 ના અવયવી 18 એકા 18 દુ 18 તેરી 18 ચોક 18 પંચા પછી 18 છંગ 18 સત્તા 18 અઠ્ઠા 18 નવા 162. 18 દાન 180. હવે તો કે બંનેના 10 સુધીના અવયવી આવી ગયા. હવે શું કરવાનું? બેમાં સામાન્ય સંખ્યા લેવાની. એ આપણા સામાન્ય અવયવી હોય. તો છે ને શરૂઆત હંમેશા મોટી સંખ્યા હોય ત્યાંથી જોવાની કરવાની. જ્યારે અવયવીમાં શોધો ત્યારે મોટી સંખ્યામાં 18 આમાં છે 36 આમાં છે. આ પહેલો સામાન્ય મળી ગયો 36. જો એક જ લાઈન જોવાનું હો, અને એ કઈ છે લાઈન જોવાની? મોટી લાઈન. તો ઝડપથી મળશે. પછી 54 આમાં છે 72 આમાં છે. તો 72 મળી ગયો. પછી 90 આમાં છે 108 આમાં છે. તો ત્રીજો મળી ગયો. કેટલા શોધવાના કીધા હતા? તો 3 મળી ગયા. પ્રથમ 3 માં 36, 72 અને 108 એ 12 અને 18 બંનેના સામાન્ય અવયવી છે. આવડી જાય? ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4. 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી લખો. મેં કીધું હતું ને, કાં તો તમને પ્રથમ 3, પ્રથમ 4, પ્રથમ 5 એવા પૂછે, કાં તો તમને કોઈ એક નિશ્ચિત સંખ્યા આપી દે અને ત્યાં સુધીના સામાન્ય અવયવી શોધો એવું કહે. તો શું કરવાનું? તો કે 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી કીધા છે ને, તો શું કરવાનું? તો કે 3 અને 4 ના અવયવી શોધવાના. પણ ક્યાં સુધી શોધવાના? તો કે 100 સુધી આવે ને ત્યાં સુધી અવયવી પેલા લેવાના. જ્યારે કોઈ નિશ્ચિત સંખ્યા આપી હોય ને કે આના કરતા નાના લેવાના, તો 100 સુધીના પેલા બેના અવયવી શોધી લેવાના, બંને સંખ્યાના 100 સુધીના. તો 3 ના લઈ પેલા 3 એકા 3, પછી 6, 9, 15 પછી 18. બરોબર. 6 તેરી 3 છ 18, 3 સત્તા 3 અઠ્ઠા 39 પછી 42. પછી 3 ઉમેરતા જાવ તોય થઈ જાય. 100 કરતા નાના પૂછ્યા છો એટલે આપણે 100 લેવાના થાય એનાથી નાના. ખબર પડી? હવે 3 નો ઘડિયો હોય એટલે એટલી તો આપણને ખબર પડે ને, 3 ઉમેરતા જવાના હોય. બરોબર. તો પછી 12 તેરી 17, 13 તેરી 39 એવું ન કરવાનું હોય. 3 ઉમેરતા જવાના. એવી રીતે 4 માં બોલો. 4, 8, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131
નહીં, 100 તો લેવાના થતા નથી. હવે બેમાં સરખી સંખ્યા ગોતો. મોટી સંખ્યા લેવાની એટલે 4 ને ગોતવું પડશે. 4 આમાં છે, આમાં છે 8 છે, આમાં છે 12 છે, આમાં છે પછી 12 પછી 16, 16 આમાં, આમાં છે 20 આમાં છે 24 આમાં છે 28 આમાં છે 32 આમાં છે 36 આમાં છે 40 આમાં છે 44 આમાં છે 48 આમાં છે 52 આમાં છે 56 આમાં છે 60 આમાં છે પછી 64 આમાં છે 68 આમાં છે 72 આમાં છે પછી 76 આમાં છે 80 આમાં છે 84 છે આમાં છે પછી 88 આમાં છે 92 આમાં છે 96 આમાં છે થઈ ગયા. કેમ કે હવે 96 પછીનો જે સામાન્ય આવશે એ 100 કરતા વધી જાય. એ 100 કરતા કેવો થઈ જાય? વધી જશે. ખ્યાલ પડ્યો? કેમ કે જો તમે એક વસ્તુ જોઈ, 4 માં છે ને 2 પછી સામાન્ય નીકળે અને 3 માં જો 3 પછી સામાન્ય ચોથો નીકળે. જો 1 2 3 ને 4 અને આમાં 1 2 ને ત્રીજો સામાન્ય. જો સેટિંગ છે 1 2 3 અને પછી ચોથો હોય ત્યારે આમાં પહેલો બીજો ને પછી ત્રીજો સીધો હોય. જો બધાની વચ્ચે 2 નો ગાળો છે અને આમ બધાની વચ્ચે જો 3 3 નો ગાળો છે કે નહીં? સમજણ પડી? એટલે આમાં તમે જો 99 લેવા જાઓ તો 99 પછી 3 નાખો તો કેટલા થાય? 101 પછી 102 104 પછી 108 થાય 107. ખબર પડી? હવે તમે અહીંયા 96 પછી 100 લ્યો ને તો 100 પછી 100 ને 104 અને 104 પછી 108. ખ્યાલ પડ્યો? 99 પછી 99 100 આ 101 આ ખોટા લીધા છે. અહીંયા 101 નો આવે 99 પછી 102 આવે. બરોબર? પછી 105 અને અહીં 108 તો 3 પછી આવ્યો અને અહીં 2 પછી આવે. આવ્યો 108 સામાન્ય. પણ 108 જે છે એ 100 કરતા મોટો થઈ ગયો ને. 100 કરતા આપણે નાની લેવાની છે. તો કઈ કઈ આવી? 12 84 અને 96 એટલા સામાન્ય અવયવી થાય 3 અને 4 ના 100 કરતા નાના. આવડી જાય શું કરવાનું એ? બરોબર? જ્યારે કોઈ નિશ્ચિત સંખ્યા કરતા નાની એવું કીધું હોય ત્યારે પહેલા બેયના અવયવી શોધવાના એ નિશ્ચિત સંખ્યા સુધીના અને પછી બેયની અંદરથી સામાન્ય ગોતી લ્યો એટલે જવાબ આવી જાય. પ્રશ્ન નંબર 5. નીચેની સંખ્યામાંથી સહ અવિભાજ્ય સંખ્યા કઈ છે? હવે સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જ્યારે કોઈ બે સંખ્યામાં કોઈ બે સંખ્યાઓમાં સામાન્ય અવયવ એક જ મળે તો તે બંને સંખ્યા સહ અવિભાજ્ય સંખ્યા છે. ખ્યાલ પડ્યો? જ્યારે કોઈ પણ સંખ્યાઓ હોય અને એ સંખ્યાઓનો એક જ સામાન્ય અવયવ મળે તો એ સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યા છે તેમ કહેવાય. બે સંખ્યાના અવયવ પાડવાના અને બંને સંખ્યામાં સામાન્ય અવયવ ગોતો અને એકડો મળે સામાન્ય અવયવ. એની સિવાય અન્ય કોઈ સામાન્ય અવયવ મળતો ન હોવો જોઈએ તો જ એ બંને સંખ્યાઓ કેવી કહેવાય? સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. નકર કહેવાય નહીં. તો 18 અને 35
સહઅવિભાજ્ય છે કે નહીં એ શોધવું હોય તો પેલા બંનેના અવયવો આપણે શોધવા પડે. હવે 18 ના શોધો. 1 18 2 વડે ભંગાશે 2 નવા 18 3 વડે ભંગાશે હા 3 6 18 4 વડે નહીં 5 વડે નહીં 6 વડે પણ 6 આવી ગયો ને પડી ગયા અવયવ. પછી 1 અને 35 2 વડે ભંગાશે નહીં 3 વડે નહીં ક્યાંથી થાય 3 વડે 35 નો ભંગાય. પછી 4 વડે નહીં 5 વડે 5 સત્તા 35 6 વડે નહીં 7 વડે ભંગાય પણ 7 આવી ગયો એટલે આ પડી ગયા અવયવ. હવે બેમાં સામાન્ય જુઓ. આમાં 1 છે આમાં 1 છે આમાં 2 છે આમાં છે આમાં 3 છે આમાં છે 6 છે આમાં છે 9 આમાં છે 18 આમાં છે. તો બેયના સામાન્ય અવયવ કેટલા મળ્યા? તો સામાન્ય અવયવ જ્યારે 1 મળે તો સમજવાનું કે બંને સંખ્યાઓ સહઅવિભાજ્ય સંખ્યા છે, નહીતર હોય નહીં. તો પેલી 18 અને 35 બંને સહઅવિભાજ્ય સંખ્યાઓ છે. ત્યાર પછીની બી 15 અને 37 એ બંને સહઅવિભાજ્ય સંખ્યા છે કે નહીં એ જોવું હોય તો પેલા બંને સંખ્યાના અવયવો શોધવા પડે. તો 15 ના શોધીએ. 1 15 અને 3 પંચા 15 આગળ ખાય થશે નહીં. 37 અવિભાજ્ય 37 અવિભાજ્ય સંખ્યા છે એટલે એના બે જ અવયવ પડે 1 અને 37. બરોબર છે. હવે જુઓ બંનેમાં સામાન્ય શોધો. 1 આમાં છે આમાં છે 3 આમાં છે આમાં છે 5 નથી ને 15 નથી એટલે બંનેના સામાન્ય અવયવ કેટલા મળ્યા? 1. એટલે બંને સંખ્યાઓ સહઅવિભાજ્ય સંખ્યા છે તેમ કહેવાય. બરોબર. હવે થોડોક ફાસ્ટ લઉં છું. આ અવયવ શોધવા 30. હવે 30 ના અવયવ પહેલા શોધો. 1 અને 30 2 થી ચાલશે એટલે 2 અને અહીંયા 15 3 થી ચાલશે 3 અને અહીંયા 10 4 થી નહીં 5 થી હા કેટલા 5 6 30 5 પછી કોણ આવે 6 આવી ગયા ને એટલે કામ પૂરું. હવે 415 હવે 1 અને 415 હવે 2 થી ચાલશે 3 થી 10 થાય એટલે નહીં ચાલે. પછી 4 થી છેલ્લા 2 જોવાના 4 માં નહીં. પછી 5 થી હા 5 થી ભંગાય ને છેલ્લો 5 છે તો 5 8 40 5 તેરી 15 83 આવ્યા. 5 પછી 6 થી ભંગાય પછી 7 થી આખી ભાંગવી પડે. પણ તમે એક વસ્તુ જુઓ, તમને એવું પૂછ્યું છે કે સહઅવિભાજ્ય સંખ્યા કઈ છે? તમને શું પૂછ્યું છે? સહઅવિભાજ્ય સંખ્યા કઈ છે? અને સહઅવિભાજ્ય સંખ્યા તે જ કહેવાય જ્યારે એ બંને સંખ્યાનો સામાન્ય અવયવ 1 આવે. હવે જો આ બેમાં હજી આપણે આમાં શોધ્યું નથી છતાંય આપણને 1 સિવાયના બીજા સામાન્ય અવયવ મળી ગયા. જુઓ આ 1 છે તો 30 અને 415 સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. તો અહીંયા કઈ આખું ગોતવા બેસવાનું હોય નહીં. ખ્યાલ પડ્યો? કેમ કે આપણે થોડુંક એવું ગણ્યું ત્યાં જ ખબર પડી ગઈ કે ભાઈ આ બંનેના સામાન્ય અવયવો જે છે એ 1 તો મળે જ છે, સાથે સાથે બીજા પણ મળે છે. એટલે બંને સંખ્યા સહઅવિભાજ્ય સંખ્યા કહેવાતી નથી. ખ્યાલ પડ્યો? ત્યાર પછી ડી 17 અને 68. હવે 17 તો આપણને ખબર છે કેવી છે? અવિભાજ્ય એટલે એના બે જ અવયવ પડે. પછી 68 1 અને 68 પછી 2 થી ભંગાશે હા 2 તેરી 6 2 ચોક 8 34 દુ 68 3 થી ભંગાશે નહીં. સરવાળો કેટલો થાય? 14
પછી 4 થી હા 17 ચોક બરોબર. 17 ને હવે જુઓ અહીંયા 2 આવી ગયા. એક તો બંનેમાં હોય જ, એક તો બધાયમાં સામાન્ય હોય. કેમ કે આપણે કોઈ પણ સંખ્યાનો જ્યારે અવયવ પાડીએ છીએ ત્યારે એકડો તો બધામાં લઈએ છીએ કે નહીં? એટલે એક તો બધામાં સામાન્ય હોય જ. ખ્યાલ પડ્યો? પણ જો 17 આમાં છે ને આમાં આવ્યો ને 17 કેનો આવ્યો? હે? એટલે આ બંને સંખ્યાઓ કેવી કહેવાય? સહઅવિભાજ્ય સંખ્યા નથી. ચાલો ત્યાર પછી 216 અને 215. તો પેલા બંનેના અવયવ શોધવા પડે. 216 અને 215. હવે 1 અને 216 બેનો વારો 2 થી ભંગાશે. હા કરો તો કેટલા આવશે? 2 એકા 2 2 અઠ્ઠા 108 આવે. પછી 3 થી ભંગાશે. ભંગાય ને 9 થાય. 3 સત્તા 21 3 દુ 6 એટલે 72 થાય. પછી 4 થી ભંગાશે. હા 16 છે પાછળ. તો કેટલાથી ચાલશે? 4 પંચા 20 અને ચોખ્ખું 16 એટલે 54. બરોબર. હવે આપણે કોનો વારો? 4 પછી 5 નો. 5 નો વારો ચાલશે નહીં. 6 નો હા 2 છે એટલે 6 નો ચાલે. તો 6 થી ભાંગો. 6 દુ 12 6 તેરી 18. કેટલા વધે? 3 6 36 એટલે 36 છંગ 216 થાય. પછી 7 થી ભંગાશે. નહીં ભંગાય. કેમ? 7 તેરી 21 પાછળ 6 વધે એટલે નો આવે. હવે 8 થી 3 ભાંગવી પડે. જુઓ તો 8 દુ 16 થાય. 21 માંથી 16 કાઢો તો કેટલા વધે? 5 56 અને 8 સત્તા 56 27 18. બસ હવે એટલેથી રૂકી લઈ. આમાં જોઈ લઈ 215 માં જો સામાન્ય મળી જતો હોય એક સિવાયનો તો પછી આગળ શોધવાની જરૂર નથી. 1 અને 215 2 ચાલશે. 3 નહીં 8 થાય એટલે નો હાલે. પછી 4 15 નહીં હાલે. પછી 5 હાલશે. કેટલા થાય? 5 ચોક 20 અને 5 તેરી 15 43. પછી 6 હાલશે નહીં. 7 તેરી 21 5 વધે એટલે નો હાલે. પછી 8 દુ 16 55 થાય પાછળ નહીં હાલે. પછી 9 હાલશે. 5 ને 1 6 7 8 નહીં હાલે. 10 નહીં હાલે. પછી 11 ચાલશે નહીં. પછી 12 નો વારો. 3 અને 4 હોય ત્યાં 12 લાગે. જેમાં 3 અને 4 ની ચાવી લાગે એમાં 12 ની લાગે. તો આમાં 3 ની 4 ની નથી લાગતી એટલે 12 ની લાગશે નહીં. 12 પછી 13 વડે ભાંગવું પડે. 13 દુ 26 થઈ જાય એટલે 13 એકા 13. 21 માંથી 13 કાઢો કેટલા વધે? તો વાહે 85 આવે. 8 ના ઘડિયામાં 85 થાય નહીં. 14 નો વારો. 14 માં જોવાનું 7 અને 2 ની ચાવી લાગે એટલે 14 ની લાગે. પછી 15 માં 5 અને 3 ની ચાવી લાગે એમાં 15 ની લાગે. નથી લાગતી. પછી 16. જો આ ચાવી બનાવું છું હું મારી જાતે અને આ મેં તમને શીખવાડ્યું છે. કેમ કે 5 અને 3 5 ના ઘડિયામાં 3 નો આવે. 3 ના ઘડિયામાં 5 નો આવે. પછી 16 ની ચાવી નો બને એટલે એનો 16 વડે સીધું ભાંગવું પડે. તો 16 એકા 16 કેટલા વધ્યા? 5 એટલે 55 થાય. 16 ના ઘડિયામાં 55 નો આવે. 17 વડે ભંગાશે. 17 એકા 17 તો કેટલા વધે? 4 વધે તો 45. 17 થી થાય
નહીં ભંગાય. નહીં ભંગાય ને? નહીં. પછી આગળ 18. 18 9 અને 2 ની લાગવી જોઈએ. નહીં ભંગાય. પછી 19 19 કા 19 2 વિધા 25 નો ભંગાય. પછી 20 20 એકા 20 15 વધે નો ભંગાય. 21 21 એકા 21 વાંચે 5 વધે નો ભંગાય. 22 11 અને 2 ની લાગે તો 22 ની લાગે. નહીં ભંગાય. 23 43 લગી જવું પડે ને આમ લાઈનસર. અહીંયા સુધી આવી જવો જોઈએ તો થાય. ભંગાય છે નહીં. પછી 24 8 તેરી 24 3 અને 8 નું લાગે તો 24 નું લાગે. નથી લાગતું. પછી 25 માં લાગશે 215. 25 માં નો લાગે ને હે. 25 ઓક 100 પછી 8 200 અને પછી નવા 225 થઈ જાય. 25 નો લાગે. પછી 26 માં લાગશે 26 પંચા કરો તો તોય 30 થાય. વાહે 5 આવવો જોઈએ. 36 થાય અને 4 લગાડો તોય જો પાછલો આંકડો જોવાનો. કયો આંકડો જોવાનો? પાછલો આંકડો. જ્યારે ઝડપથી ગણતરી કરી હોય તો 26 તેરી લગાડો તો 6 તેરી 18 એટલે પાછળ 8 આવ્યો. આપણે 5 લાવવાનો છે. 4 લગાડું તો 24 એટલે પાછળ 4 આવે. 5 લગાડું તો 30 પાછળ 0 આવે. 6 લગાડું તો છગડો આવે. હવે 25 માં નો આયલું 25 ગુણ્યા હું 9 કરતો તો વધી જતું હતું તો અહીંયા 7 થી 8 સુધી ચાલે ને, કેમ કે 26 25 કરતા મોટો આંકડો છે. સમજાય છે? તો હવે 6 સત્તા એટલે પાછળ બગડો આવે એટલે ચાલો 26 નહીં હાલે. પછી 27 હાલશે. 27 થશે. હવે જો 5 સત્તા કેટલા થાય? 35 વધી પડી 3 અને 5 તું 10 ને 3 13 135 થયા. બરોબર 135 થયા. બીજા કોઈ થાય એમ છે? હવે જો એક વસ્તુ જો આપણે અહીંયા 27 પહોંચી ગયા છીએ અને અહીંયા 27 આવી ગયા છે. અહીં 27 આપણે પહોંચી ગયા છીએ ને હે, અને અહીંયા 27 આવી ગયા છે ઓલરેડી કે નથી આવ્યા? આવી ગયા. એટલે હવે આપણે અહીં 27 ઘડીક ઊભા રહી દઈએ અને આનું ગોતી પહેલા કે આ કેટલે ઊભું રહેશે. ખ્યાલ પડ્યો? એટલે આપણને ખબર પડી જાય. હવે 8 નો વારો આવી ગયો હતો ને, હવે વારો 9 નો. હવે 9 વડે 216 ભાંગો. ભંગાશે? 9 ની ચાવી લાગે આમાં? લાવે. 9 એકા 9 તો 9 વડે ભાંગો. 9 દુ 18 19 21 36 9 ચોક 36 એટલે કેટલા આવ્યા? 24. હવે 24 પછી હવે 9 પછી 10 વડે ભંગાશે નહીં. 11 વડે નહીં. 12 વડે 3 અને 4 ની લાગે, અહીંયા 12 ની લાગે તો અહીંયા 12 વડે ભાંગો. 12 દુ 24 એટલે 12 એકા 12 કેટલા વધે? 12 એકા 12. 21 માંથી 12 કાઢો. 6 થોડા વધે? 9 વધે. 96 થાય એટલે 12 8 96 કેટલા થાય? 12 8
શૂન્ય. 12 એકા 12, ઉપરથી 9 ને 12 અઠા 96 એટલે 12 ગુણ્યા 18 એટલે કેટલા થાય? 216. પછી 12 પછી 13 નો વારો. 13 વડે 216 ભંગાશે. 13 એકા 13, અહીંયા આવે 86. 13 ના ઘડિયામાં 86 આવે નહીં. પછી 14. 14 નું ક્યારે લાગે? 7 અને 2 લાગે તો. 7 નથી લાગ્યો એટલે 14 એ નહીં ચાલે. પછી 15 ક્યારે લાગે? 3 અને 5 હોય ત્યારે એટલે 15 એ નહીં લાગે. પછી 16 માં તમારે ભાંગવું પડે તો 16 એકા 16 તો કેટલા વધે? 5 એટલે 56. 16 ના ઘડિયામાં 56 આવે નહીં ન આવે એટલે 16 એ નહીં ચાલે. 17 ના ઘડિયામાં 216 આવે તો 17 એકા 17 કરો. 17 કાઢો એટલે 4 46. 17 ના ઘડિયામાં 46 આવે નહીં. 17 થી નહીં થાય. 18 તો ભોગી ગયા. તો આ 216 ના એટલા અવયવો પડે. આપણે અહીંયા 27 એ પહોંચ્યા હતા. બરોબર છે? કેટલે પહોંચ્યા હતા? 27. હવે આપણે 27 પછી કેટલા આવે? 28. કેટલા આવે? 28. તો 28 થી ભંગાશે 215. 28 ની ચાવી બને એમ છે 7 ચોક 28 થાય ને. 7 ચોક 28 તો 7 અને 4 ની લાગે ને 28 ની લાગે તો 7 ની નથી ને 4 ની નથી. પછી 29. હે ભાંગો તો નહીં લાગતી. બરોબર. પછી 30 ની લાગશે. 30 ની લાગશે. 5 અને 6 આવે. 5 ને 6 આવે. 5 6 30 એટલે એ નહીં થાય. પછી 31. 31 ભાગ ચલાવો. 5 એકા 5, 5 તેરી 15. કેમ કે છેલ્લો અંક આપણે 5 લાવવો છે એટલે 5 લાવવા માટે મેં 31 પંચા કર્યા તો 155 થયા. હાલો પછી 32. 8 ચોક 32. પણ ઈ ચાવી નો બને 8 ને 4 ની. કેમ કે બે પરસ્પર પાછા એકબીજાના ઘડિયામાં આવવા જોઈએ નહીં. તો 32 થી ભાંગો ભંગાશે. બેના ઘડિયામાં કોઈ એવી સંખ્યા આવે જેની પાછળ પાંચડો હોય? 5 વાળું કોઈ આવવાનું જ નથી એટલે 32 થી સેટિંગ નહીં થાય. પછી 33. 33 થશે. 15 આવશે. 3 પંચા 15. પછી બીજું કોઈ 3 ના ઘડિયામાં આવે છે પાછળ પાંચડો હોય એવી? કોણ? એ તો આવી ગયો. 3 પંચા 15. પછી 3 ના ઘડિયામાં બીજું કોઈ નથી આવતું ને? કેમ કે 3 સંગ 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27 નો થાય. હાલો 33 નહીં ચાલે. 34 લઈ જાઓ. હવે 4 ના ઘડિયામાં કોઈ એવું આવે છે કે જેની પાછળ 5 હોય? તો 34 આવવા દો. પછી 35. 5 ના ઘડિયામાં તો લાગડ છે બધું. બરોબર. 5 દુ 10, 5 તેરી 15, 3 પંચા 15 નો પાંચડો, પચું 25 નો પાંચડો, વધી પડી 2, 5 તેરી 15 ને 2 કેટલા થાય? 175 છે. 5 9 45. 9 વડે કરો તો 5 9 45. 45 નો પાંચડો, વધી પડી 4, 9 તેરી 27 તો વધી જાય ને. તો આપણે 7 થી કરો. 7 પંચા 35, વધી પડી 3, 7 તેરી 21 3 તોય નો થાય.
6 પંચા 30, 5 તાલ્યો ને હાલો ભાઈ 35 નહીં હાલે. પછી 36 હાલશે? નહીં હાલે નહીં હાલે નહીં દાદા કેમ કે 6 ના ઘડિયામાં ક્યાંય આવે છે પાછળ 5 હોય એવું? નહીં 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 આવે. 37 માં આવશે. પાંસડો એક ખાલી. 7 પંચા 35 થાય. 5 વધી પડી 3, 5 તેરી 15 ને 3 18, એ નો થયા 185 થયા. બીજું 7 ના ઘડિયામાં કોઈ આવે પાછળ પાંસડો હોય એવું? પછી 8 માં 28, 8 ના ઘડિયામાં આવશે? ઓલા 28 શું? 38. બરોબર. પછી 38 નહીં હાલે. 39, 9 ના ઘડિયામાં પાંસડો કઈ આવે? એ નો થાય. એટલે 43 સુધી તમે જાઓ ને મેળ આવે નહીં. બરોબર. તો જો આમાં 1, આમાં 1, આમાં 5, આમાં ક્યાંય 5 દેખાણો નહીં. આમાં 43, આમાં દેખાણો. આમાં 215, આમાં દેખાણો. તો બંનેમાં સામાન્ય અવયવ એક મળે છે, માટે 216 અને 215 બંને સહ અવિભાજ્ય સંખ્યા છે. નંબર 6. એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો એક સંખ્યા છે એ 5 વડે છે અને 12 વડે વિભાજ્ય છે, તો એ સંખ્યા બીજી અન્ય કઈ સંખ્યાઓ વડે વિભાજ્ય હોય? એવો સવાલ છે. તો હંમેશા ધ્યાન રાખવાનું કે આ 5 છે અને આ 12 છે, આ બંને વડે જે સંખ્યા વિભાજ્ય હોય ને એ સંખ્યા આ 5 ના અવયવો અને 12 ના અવયવો એના વડે પણ વિભાજ્ય હોય. ખ્યાલ પડ્યો? એ કઈ સંખ્યા છે એ મને ખબર નથી ને તમને ખબર નથી ને રકમમાં પણ લખેલી નથી, પણ જે સંખ્યા 5 અને 12 બંને વડે વિભાજ્ય છે એ સંખ્યા 5 ના અવયવો અને 12 ના અવયવો એ બંને વડે પણ વિભાજ્ય હશે જ. સમજાય છે? 5 ના અવયવો કેટલા પડશે? 1 અને 5 અવિભાજ્ય સંખ્યા છે ને, એટલે 12 ના કેટલા પડશે? 1 અને 12, 2 છંગ 12, 3 ચોક 12, એટલા પડે. હવે જો એક આમાંય છે ને એક આમાંય છે, એટલે એ તો ખાલી એક જ સંખ્યા રહેવાની. પછી 5 આમાં છે, આમાં નથી, એટલે 5 વડે પણ હશે, 2 વડે પણ હશે, 3, 4, 6 અને 12. 5 અને 12 બંનેના અવયવો વડે પણ એ સંખ્યા વિભાજ્ય હશે. જેમ કે હું લઉં એક સંખ્યા 120. હવે 120 5 વડે ભંગાય? 5 વડે વિભાજ્ય છે. 12 વડે પણ વિભાજ્ય છે ને? તો 1 વડે પણ હશે, જુઓ છે. 5 વડે પણ હશે, જુઓ છે. 2 વડે પણ હશે, 3 વડે પણ હશે, 4 વડે પણ હશે. 2 અને 3 આવ્યા એટલે 6 આવે, 6 વડે પણ છે, અને 12 વડે છે કે નથી? ખ્યાલ પડ્યો? પણ આપણને 5 અને 12 સિવાયની કીધી, એટલે આપણે 12 લેવાનો નહીં અને 5 લેવાનો નહીં. તો કેટલા વધ્યા? 1, 2, 3, 4 અને 6. ખ્યાલ પડ્યો? તો જે સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય હોય એ તેના અવયવો વડે પણ વિભાજ્ય હોય. આપણે કોઈ બીજી સંખ્યા લઈએ, જેમ કે 60 લઈએ, તો 60 5 વડે વિભાજ્ય છે? 12 પણ છે. આના વડે પણ વિભાજ્ય હશે, જોઈ લો. 1 હાલે, આમાં 2 હાલે, 3 હાલે, 4 હાલે, 6 હાલે છે કે નહીં? સમજાણું શું કહેવા માંગુ છું? આ કન્સેપ્ટ યાદ રાખવાનો. એવી જ રીતે દાખલા નંબર 7. એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? હવે જે 12 વડે વિભાજ્ય હોય એ બીજી કઈ સંખ્યાઓ વડે વિભાજ્ય હોય? 12 ના અવયવો દ્વારા. કાંઈ જોવાનું જ નથી, 12 ના અવયવો પાડો. 1 અને 12, પછી 2 ની વારી 2 છંગ 12, 3 ની વારી 3 ચોક 12, 4 આવી ગયો, પૂરું. તો જે સંખ્યા 12 વડે વિભાજ્ય હોય એ 12 ના અવયવો 1, 2, 3, 4 અને 12 તો છે જ ને, એટલે કાઢો. 1, 2, 3, 4 અને 6 વડે પણ વિભાજ્ય હોય છે. ખ્યાલ પડ્યો? હવે હું લખું અહીંયા
જેમ કે 130 ગુણ્યા 12 એક સંખ્યા લઉં છું 0 12 તેરી 36 વધી પડી 3 12 એકા 12 ને 3 15 1560 છે. હવે 1560 છે ને ઈ 12 વડે વિભાજ્ય છે. 1560 12 વડે વિભાજ્ય છે. કેમ ખબર પડી? પાછળ તો કે આમાં 3 અને 4 ની ચાવી લાગે એટલે 12 ની લાગી કહેવાય ને. તો 3 ની લાગે છે આમાં જુઓ 5 ને 1 6 6 ને 6 12 12 માં 1 ને 2 3 થઈ ગયો 3 ની ચાવી લાગી અને 4 ની ચાવી લાગે છે પાછળ 60 છે એટલે 1560 લાગે છે. એટલે 1560 12 વડે વિભાજ્ય છે. તો 12 વડે વિભાજ્ય જે સંખ્યા હોય એ સંખ્યા આના વડે વિભાજ્ય હશે કે નહીં હોય ને? જુઓ લગાવો 1 વડે ભંગાય, 2 વડે ભંગાશે, 3 વડે ભંગાય કેમ કે 12 થાય સરવાળો, પછી 4 વડે ભંગાય પાછળ 60 છે, અને 6 વડે ભંગાય, 2 અને 3 વડે ભંગાય એટલે 6 વડે પણ ભંગાય. ખ્યાલ પડ્યો? કોઈ પણ સંખ્યા લઈ લો એવી કે જે 12 વડે ભંગાતી છે યા 4 આ 5 એ 5 વડે ભંગાતી હોય. એટલે કન્સેપ્ટ શું સમજવાનું છે તમારે? તો કે જે સંખ્યા વડે કોઈ સંખ્યાને જે સંખ્યા વડે ભંગાતું હોય તો એ સંખ્યાના અવયવો વડે પણ એ સંખ્યાને ભાંગી શકાય. આ કન્સેપ્ટ અહીંયા સમજવાનું.